માનવ માનવ થાય તો ઘણ. કળિયુગી માણસ લોભ, લાલચ, ક્રૂરતા અને 5 દિવસના પ્રેમ અને પૈસાની પાછળ ગાંડો થયો છે અને તેને લીધે તે માણસ નહીં પણ પશુ સમાન કૃત્યો કરી રહ્યો છે. માનવ તરીકેની માનવતા હવે મરી પરવારી છે ત્યારે ધીરજ ખૂટી છે, દુર્ગુણોનો ઘડો છે તે હવે છલકાયો છે અને તેનું પરિણામ એ આવી રહ્યું છે કે સંબંધો પ્રત્યે સંવેદના હવે હિંસામાં બદલાઈ ચૂકી છે. મા બાપ, પત્ની, બાળકો, મિત્ર કે અજાણ્યા વ્યક્તિઓની હત્યા પાછળ મૂળ એક જ કારણ છે: સંવેદનશીલતા, ધીરજ અને પ્રેમ ભાવના ઘટી રહી છે. નમસ્કાર, ગુજરાત VS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સતત હત્યા, હત્યા અને હત્યા. કેમ માણસ આટલો ક્રૂર થઈ ગયો? આ સવાલ દરેકના મનમાં હાલ ઉઠી રહ્યો છે અને સવાલનો જવાબ મળે એ પહેલા દરેક કિસ્સાઓની આજે વિગતે ચર્ચા કરવી છે. સૌથી પહેલા ભાવનગરની બહુચર્ચિત કિસ્સાની વાત કરીએ તો પતિએ પ્રેમિકા માટે પત્ની, પુત્ર અને પુત્રીની નિર્મમ હત્યા કરી. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં તમે જુઓ તો પુત્રનો પ્રેમ પસંદ ન હોવાથી પુત્રવધૂની હત્યા છે પુત્રના પિતા કરે છે, એટલે કે પુત્રવધૂના સસરા કરે છે. રાજકોટમાં પતિએ જ ઘર કંકાસમાં પત્નીનું કાસળ કાઢી નાખ્યું અને ગીર સોમનાથમાં મહિલા તથા મિત્રને દવાના ઓવરડોઝ આપી મોતને ઘાટ ઉતાર્યા. આ કિસ્સાઓ એ છે જે 2 થી 3 દિવસમાં બન્યા છે અને આપણે જોઈએ છે કે રાજ્યમાં જે ગુનાખોરી છે તે વધી ગઈ છે અને સવાલ હવે સુરક્ષા પર થઈ રહ્યા છે. માનવ મૂલ્યો પર મોટો એક પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. વિગતે વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક મહિલાના શંકાસ્પદ મોતની તપાસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. હુડકો સોસાયટીની માનવ રેસિડેન્સી વિસ્તારમાં 12 દિવસ પહેલા થયેલું ભાવનાબેન ચાંડેગરાનું મોત હવે હત્યામાં પરિણમ્યું છે. પોલીસ આ કેસની ગૂંથી છે એ ઉકેલીને એક એવા સિરિયલ કિલરને ઝડપી પાડ્યો છે જેણે મોજ શોખ અને પ્રેમિકાના ખર્ચને પહોંચી વળવા માટે લૂંટના ઈરાદે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો. પકડાતા એસપી જયદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી તેમણે સમગ્ર ઘટનાની વિગત આપી અને આરોપી શ્યામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. હત્યારાએ જ્યાં કામ કર્યું છે તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગેરરીતિ બદલ 3 હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને તેમના વિરુદ્ધ રિપોર્ટ પણ કરવામાં આવશે તેવી હાલ તો માહિતી મળી રહી છે. પરંતુ આ ઘટનાએ સમગ્ર વેરાવળ જિલ્લામાં ચકચાર મચાવી છે. ભાવનાબેનની વાત કરીએ તો ભાવનાબેનને થેલેસેમિયાનો ટેસ્ટ કરવાના બહાને હત્યારો તેને ત્યાં ગયો હતો. બ્લડ સેમ્પલ લેવાના સમયે તેણે એક ઝેરી ઓવરડોઝ ઇન્જેક્શન આપ્યું હતું. બાદમાં ભીના નેપકિનથી ડૂમો આપી હત્યા કરી અને સોનાની ચેન બૂટી અને તે લૂંટી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તપાસમાં શંકાની સોય મૃતકના નજીકમાં જ રહેતા પાડોશી શ્યામ ચૌહાણ તરફ ગઈ. પોલીસને ત્યારે નિર્ણાયક કડી મળી જ્યારે શ્યામે લૂંટાયેલા સોના ચાંદીના દાગીના છે IIFLમાં ગીરવે મૂકવા પહોંચ્યો. ઊંડાણપૂર્વક પૂછપરછમાં તેણે બંને હત્યાનો ગુનો પણ કબૂલ્યો છે. ભાવનાબેનના ઘરે તપાસ દરમિયાન પોલીસને અનેક શંકાસ્પદ કડીઓ મળી હતી. રૂમમાં ટેબલ પર ઇન્જેક્શન, મૃતકના હાથ પર સોયના નિશાન, ગાદલામાં લોહીના ડાઘ અને શરીર પરથી દાગીના ગાયબ હોવાથી પોલીસે શરૂઆતથી જ હત્યાની શંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી શ્યામ ચૌહાણ મેડિકલ ક્ષેત્રે 3 અલગ-અલગ હોસ્પિટલોના ICU યુનિટમાં ફરજ બજાવી ચૂક્યો હતો. દવાઓના ઉપયોગ અને તેના જીવલેણ ડોઝનું ઊંડું જ્ઞાન હતું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ એકમાત્ર હત્યા નથી. 4 મહિના પહેલા શ્યામે પોતાના મિત્ર અભિષેકને પણ નિશાન બનાવ્યો. તેણે અભિષેકને ઠંડા પીણામાં ઉડાવી અને પછી ડૂમો આપી હત્યા કરી. આ હત્યા બાદ તેમણે અભિષેક પાસેથી સોનાની વીંટી અને રોકડા 20,000 પણ લૂંટ્યા હતા. પોલીસ જે પ્રમાણે માહિતી આપી રહી છે તે પ્રમાણે શ્યામ ચૌહાણ છે મોજ શોખ માટે જીવતો યુવક હતો અને પ્રેમિકાના ખર્ચને પહોંચી નહોતો વળતો, તેથી દૈનિક જીવનમાં પૈસાની તંગી ઊભી થતી હતી અને લૂંટનો રસ્તો તેણે અપનાવ્યો અને આ માટે નિર્દોષોના પ્રાણ તેણે લીધા. લૂંટમાંથી મળેલા પૈસા વડે તેણે પોતાની પ્રેમિકા માટે મંગળસૂત્ર પણ ખરીદીને આપ્યું હતું. શ્યામ ICUમાં ફરજ દરમિયાન ગેરરીતિથી પોતાના પાસે રાખતો અને ઉપયોગ હત્યામાં કરતો. હોસ્પિટલમાં આવી દવાઓનો સખત રેકોર્ડ ન રાખવાની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. સમગ્ર મામલે જયદીપસિંહ જાડેજા એસપી ગીર સોમનાથ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. હું આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું. વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનરનો બનાવ બનેલો છે. ઇનફેક્ટ એક નહીં પણ 2 બનાવ બનેલ છે. આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન
કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતું હોય છે, ક્યારેક બ્લડ લેવા માટે, ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે, બ્લડ સેમ્પલ તરીકે કોઈપણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ બે હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લૂંટ કરવામાં આવી છે. તો આ ભાવનાબેનને આપવામાં આવે છે. આપતા જ્યારે બેન ને જ્યારે એમ થાય છે કે એમને ઘેન ચડે છે, ચક્કર આવવા માંડે છે, એવી કમ્પ્લેન કરે છે, ત્યારે એ તો બેન ઇન્જેક્શનમાં તમે લોહી જોયું એટલા માટે તમને ચક્કર આવે છે, ઘેન ચડે છે, તમે શાંતિથી સેટી ઉપર સૂઈ જાઓ એવું જણાવે છે. અને ત્યારબાદ દેખાડા માટે એમના શરીરમાંથી બ્લડ સેમ્પલ લે છે. એ સમય દરમિયાન જે ભાવનાબેન છે એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે. બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરે છે. ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને કંઈ દર દાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં. અને પછી આટલું કર્યા પછી ભીના નેપકિનથી બેનનો શ્વાસ રૂંધી અને એની હત્યા નિપજાવે છે. અને ખૂબ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ એક મર્ડર કરે છે. ઘરની બહાર નીકળે છે, ઘરના બહાર લોક મારી અને ચાવી ફેંકી દે છે. અને આ લૂંટમાં લૂંટેલી એને સોનાની ચેન અને બુટ્ટી એનો ઉપયોગ એ ગોલ્ડ ફાઇનાન્સિંગ માટે ઉપયોગ કરે છે. એ જાય છે સોનાની ચેન લગભગ 53,000માં જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ છે મુથુટ અને આઈએફએફ જેવી, એમાં એ ગોલ્ડ ફાઇનાન્સિંગ કરીને રૂપિયા લે છે. અને આવી રીતના તે પોતાના મોજશોખ માટે ખરીદેલી 2 વ્હીલરનો હપ્તો ભરે છે. મિત્ર પાસે લીધેલી અમાઉન્ટ પણ એ ચૂકવે છે. એકદમ મહત્વની બાબત એ છે કે આ કાર્ય કરવા પાછળનો એનો હેતુ શું હતો. એને પોતાના મિત્ર પાસેથી દિવાળીના દિવસોમાં સોનાની ચેન પહેરવા માટે લીધેલી હતી. હવે આ સોનાની ચેન એના મિત્રને ખ્યાલ નથી, એવી રીતે ગોલ્ડ ફાઇનાન્સિંગ કરાવીને 70,000 રૂપિયા ઉછીના લઈ આવે છે. અને આ 70,000 રૂપિયા ઉછીના એ પોતાના મોજશોખ પાછળ ખર્ચી દે છે. તો આ 70,000 રૂપિયાની ભરપાઈ કરવા માટે એને આ સોનાની ચેન અને બુટ્ટીનો લૂંટનો પ્લાન બનાવ્યો અને એક હત્યા નિપજાવી છે. આ બનાવ બને છે જુલાઈ મહિનાની 11 મહિનાની 11મી તારીખે. ત્યારબાદ વધારે તપાસ કરતા એક બીજો પણ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 7મા મહિનામાં એક બનાવ બનેલો હોય છે. એમાં અભિષેક નામનો એક યુવાન કે જે 30થી 35 વર્ષની ઉંમરનો એક યંગ યુવાન છે, એ કોઈ પણ રીતે આ વ્યક્તિના સંપર્કમાં આવેલો હશે, જે આપણો આરોપી છે શ્યામ અને જે મરણ જનાર અભિષેક છે, એ અભિષેક કે જેની હત્યા નિપજાવવામાં આવેલી છે, છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં છે. અને એક દિવસ જ્યારે શ્યામને શરીરમાં થોડો દુખાવો થતો હતો ત્યારે એ અભિષેકને શરીરમાં દુખાવો થવાથી એ શ્યામને ફોન કરે છે. અને શ્યામને ફોન કરી અને જણાવે છે કે મને શરીરમાં બહુ દુખાવો થાય છે, તો કોઈ તું દવા લઈને આવ ને તો શરીરમાં મને રાહત થાય. હવે મીનવાઇલ વાતોમાં જે આપણો આરોપી છે શ્યામ ચૌહાણ, એને ખ્યાલ પડી જાય છે કે અભિષેક અત્યારે ઘરે એકલો છે. એ સમયનો અને સંજોગોનો ફાયદો ઉઠાવે છે અને એના ઘરે જાય છે. અને બંને જણા જ્યારે આ ઓફર કરે છે, ઘરે જાય છે, ઠંડુ પીવાની ઓફર કરે છે, ત્યારે સામાન્ય રીતે ઘરે મહેમાન આવે તો આ આપણે જેવી રીતે આવભગત કરતા હોય, ચા પાણી પૂછતા હોય, એવું એને જ્યારે ચા પાણીનું પૂછે ત્યારે ઠંડુ છે એમાં ધ્યાન ન હોય, અભિષેકનું ધ્યાન ન હોય, એવી રીતે એમાં ઠંડા પીણામાં એ ભેળવી દે છે અને પેલાને પીવરાવી દે છે. આ પીવરાવવા પાછળનું કારણ અગાઉ જેમ એને સોનાની લૂંટ કરી હતી એવું જ હતું. એની જે સોનાની વીંટી જે હાથમાં પહેરેલી હતી એ વીંટી લૂંટવાની દાનતે અને ઘેનયુક્ત ઠંડુ પીણું પીવરાવે છે. આ પરિસ્થિતિમાં જ્યારે શ્યામ જોવે છે કે અભિષેક બેભાન થઈ જાય છે, તો ત્યારે ખોટું એને CPR આપવાનું અને એનો જીવ બચાવવાની અથવા એને હેલ્પફુલ થતો એવા બધા જ નાટક કરે છે. ત્યારબાદ એને એમ થાય છે કે આ એકદમ બેભાન થઈ જાય છે, કારણ કે અભિષેક સતત ફરિયાદ કરતો હોય છે કે એનો જીવ મૂંઝાય છે, એને જીવ જતો હોય એવી ફિલિંગ થાય, કારણ કે દીધેલી હોય છે. પછી એને એમ થાય છે કે હવે બેભાન થઈ ગયો છે, ત્યારે પાછો એને ફિનાઇલ પીવરાવવાની પણ કોશિશ કરે છે.
કે જેથી એ એવું દર્શાવી શકે કે આને ફિનાઇલ પીને સુસાઇડ કરેલો છે. ફિનાઇલ પી લે છે, પછી પાછો એના ઘરમાં સર્ચ કરે છે તો 20,000 રૂપિયા રોકડા એ લૂંટી લે છે, હાથમાં પહેરેલી સોનાની વીંટી પણ લૂંટી લે છે, અને બાજુમાં પડેલું તકિયું એ મોઢા ઉપર એનો શ્વાસ રૂંધીને એની હત્યા નિપજાવે છે. અને આવી રીતે એના મિત્ર અભિષેક કે જે એનું મર્ડર કરે છે, ખૂબ જ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ મર્ડર કરે છે. આ બીજું મર્ડર કરી 20,000 રૂપિયા કેશ અને સોનાની વીંટી આ લઈ જાય છે. અને આ પૈસાનો ઉપયોગ અને સોનાની વીંટી જે પાછી ગોલ્ડ ફાઇનાન્સમાં મૂકેલ છે એનો ઉપયોગથી જે 20,000 કે 23,000 રૂપિયા કેશ મળે છે એનું એના ગર્લફ્રેન્ડ માટે મંગલસૂત્ર ખરીદે છે. તો આમ એક 24 વર્ષનો શ્યામ ચૌહાણ નામનો યુવાન કે જે એક સાથે 2 મર્ડર નિપજાવે છે. આપણા ઘરે મેડિકલ સર્વિસ માટે આવતા યુવાનો કોણ હોય છે આપણે જાણતા નથી હોતા, કોઈ પૂછવાની પણ આપણે તસદી લેતા હોતા નથી. એ શેના ઇન્જેક્શન આપે છે, કેટલી માત્રામાં આપે છે એ પણ આપણે ક્યારે તસદી લેતા નથી. તો સમાજ માટે આ ખૂબ જ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. આ 2 મર્ડર થયા અને પકડાઈ ગયો છે. ખૂબ સારી મહેનત કરી છે અમારી સિટી પોલીસની ટીમે, અને ભવિષ્યમાં બીજા પણ મર્ડર થતાં અટકી ગયા છે. આ એટલો ઠંડા કલેજે એને મર્ડર નિપજાવ્યા છે, એને કોઈ પણ જાતનો કોઈ પસ્તાવો નથી. માત્ર પોતાના મોજશોખ પૂરા કરવા અને ઉધારી ચૂકવવા માટે આ પ્રકારના કૃત્યો કરેલા છે. તો સમાજના દરેક લોકોએ આ પ્રકારની ઘટનાઓને જાણવી જોઈએ, સમજવી જોઈએ, અને જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકી શકે. ચૌહાણ જે આપણો આરોપી છે, 24 વર્ષનો યુવાન છે, માત્ર 10 ધોરણ પાસ છે. અગાઉ જે આપણા વેરાવળની રોકડિયા હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, બ્લડ બેંક પાસે વેરાવળ, અને છેલ્લે ડીકે બારડ હોસ્પિટલમાં આ કામ કરી ચૂક્યો છે. આઈસીયુના કમ્પાઉન્ડર તરીકે આ હોસ્પિટલમાં અગાઉ કામ કરતો હતો. એટલે એનેસ્થેસિયાની પ્રોસિજર, એના ઇન્જેક્શન બધા એના હાથવગા હતા. અગાઉ એ હોસ્પિટલોમાંથી એને સુલભ હતા એટલે એને અમુક પોતાની પાસે લઈ લીધેલા છે. એટલે અમારી તમામ હોસ્પિટલોને પણ એક અપીલ છે કે તમારી પાસે કોણ તમે સ્ટાફમાં રાખો છો આઈસીયુમાં કે જેમાં એનેસ્થેસિયા જેવા ઇન્જેક્શનો હાથવગા હોય છે કે જે પ્રિસ્ક્રિપ્શન વગર મળતા પણ નથી, એ બધી દવાઓ, ઇન્જેક્શનો તમે આવા લોકોને સુલભ કરાવી દો છો એ જાણ્યા વિના કે એનો ઉપયોગ થાય છે કે નહીં. આમાં અત્યંત એક આકર્ષક બાબત એવી છે એ પેશન્ટને આપવા માટે એને આપવામાં આવ્યું હતું, પરંતુ એ ઇન્જેક્શન જે તે પેશન્ટને એને આપ્યું નથી અને આ શખ્સે પોતાની પાસે લઈ લીધેલું છે. ડૉક્ટર કે હોસ્પિટલ એ પણ તકેદારી કે ચિંતા કરી નથી કે આ ઇન્જેક્શન ક્યાં ગયું છે, કે એનો ઉપયોગ થયો છે કે નહીં. ઉપયોગ ના થયો હોય તો પરત પણ લીધેલું નથી. એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ બેદરકારી અમને સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એવો જ જે બીજા કેસમાં છે, તો જે અભિષેકનું મર્ડર નિપજાયું છે એમાં ટુ મોર્ફ કરીને જે 10 ટેબ્લેટ જે ઠંડા પીણામાં મિક્સ કરી દીધી હતી, તો એ 10 ટેબ્લેટની સ્ટ્રીપ એની પાસે ના હોવી જોઈએ ખરેખર. આ પણ એક વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન મળી શકે એવી ટેબ્લેટ નથી. તો આ પણ હોસ્પિટલે ધ્યાન નથી રાખ્યું કે ભાઈ આ દવાનો ઉપયોગ જે તે પેશન્ટ માટે પર્ટિક્યુલર કરવાનો હતો, એના બદલે આને અંગત ઉપયોગ માટે કર્યો છે અને કોકની હત્યા નિપજાવી છે. તમે જુઓ કે માણસની માનવતાના જે મૂલ્યો હોય તે હવે ખૂંટી રહ્યા છે. ક્યાંક પૈસા અને પ્રેમની પાછળ માણસ એટલો ગાંડો થયો છે કે હત્યાઓ કરી રહ્યો છે. એક પણ વિચાર નથી આવતો કે કોઈના પરિવાર છે તેનું માળું વિખાય છે. એ જ ઘટના જ્યારે એ હત્યારો એવું વિચારે કે મારી પરિવાર સાથે થાય, પરંતુ ખબર નહીં માણસમાં કેટલી વિકૃતતા પ્રવેશી ગઈ છે, કેટલી ક્રૂરતા પ્રવેશી ગઈ છે કે આવી ઘટનાઓને અંજામ આપતા પહેલા તેને એક પણ વિચાર નથી આવતો. આવી ઘટનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહી છે. ન માત્ર ગીર સોમનાથ પરંતુ રાજકોટ, અમદાવાદ, સુરત જે મેટ્રો સિટી છે ત્યાં તો આવી ઘટનાઓ બને છે, પરંતુ હવે આ દૂષણ છે ક્યાંક નાના શહેરોમાં પણ પ્રવેશી ચૂક્યું છે અને તેનો અંજામ છે નિર્દોષ લોકોને ભોગવવો પડતો હોય છે. આવા નરાધમો છે તે આવી ઘટનાઓને અંજામ તો આપી દેતા હોય છે, પરંતુ ક્યાંક છે તે કહેવાય છે કે જે ઘટના છે એના નિશાનો છોડી જતા હોય છે અને તેને જ લઈને તેઓ પકડાય છે. પરંતુ સમાજમાં આવા જો નરાધમો વધતા જશે તો સમાજના જે નૈતિક મૂલ્યો છે તેનું શું થશે? પરિવારો છે તેમાં આપણે જોઈએ કે ઘણા એવા પરિવાર છે કે એમાં પિતા છે પત્નીની હત્યા કરી નાખે. એટલે માણસની એક કહેવાય છે કે જે ધીરજ છે તે ખૂટી રહી છે, ક્રોધ છે માણસમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ બધી જ ઘટનાઓ પાછળ સૌથી મહત્વનું મૂલ્ય છે કે એકબીજા પ્રત્યેની સંવેદનશીલતા.
બધું ખૂટી રહ્યું છે તેને લઈને જ ક્યાંક આવી ઘટનાઓ થાય છે. આવી ઘટનાઓને લઈને તમારું શું કહેવું છે? તમારી આજુબાજુમાં જો આવી ઘટનાઓ થાય છે તો તે દરેક વસ્તુ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.